રોહિણી સંવત 2488 ચૈત્ર સુદ નોમ શુક્રવાર તારીખ 13/4/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના અધિકાર 7મા ઉપર 7માના પૃષ્ઠ 255 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. મોક્ષ માર્ગ પ્રકાશક તેનો 7મો અધ્યાય છે. એમાં અધિકાર મુદ્દાની મૂળ રકમની વાત લીધી છે. મૂળ રકમ કહેવાય ને, મૂળ રકમ. જૈનમાં એટલે દિગંબર સંપ્રદાયમાં જન્મ છતાં બીજા સંપ્રદાયમાં જન્મ હોય એને તો સત્ય વાતની પરંપરા પણ એના શાસ્ત્રમાં ગુરુમાં હોતી નથી. પણ જે જૈન સંપ્રદાય દિગંબર તરીકે ગણાય એની પણ જન્મ હોવા છતાં નિશ્ચય શું, વ્યવહાર શું એના ભાન વિના વ્યવહારના જેટલા કથનો શાસ્ત્રમાં આવે એને સાચા માની લે તો તે મિથ્યા દ્રષ્ટિ છે. જૈનમાં દિગંબર શ્રાવકને મુનિ નામ ધરાવતા છતાં એ અધિકાર ચાલે છે. સમજાય છે કાંઈ? પહેલો તો એ દ્રષ્ટાંત આપ્યો ટોડરમલજી કુમકુંદાચાર્ય મહારાજનો કે જો ભાઈ શાસ્ત્રમાં 2 પ્રકારના કથન ચાલ્યા છે. એક નિશ્ચયના એટલે સાચા, એટલે સ્વદ્રવ્ય આશ્રય કથન એ સાચું, અને એક પરદ્રવ્યના આશ્રય સ્વમાં કાંઈક થાય, કર્મને લઈને વિકાર થાય, શરીરને જીવ કહેવો, મતિ જ્ઞાનને રૂપી કહેવું વગેરે જે ઉપચારથી શાસ્ત્રમાં કથનો જે આવ્યા છે એને એમ માની લે કે એ બરાબર છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? કેમ કે વ્યવહાર સત્ય વાતને કહેતો નથી, પણ વ્યવહાર કોઈ અપેક્ષાએ નિમિત્તનું જ્ઞાન કરાવવા, સંયોગનું જ્ઞાન કરાવવા, ઉપચારથી, આરોપથી અનેરા પ્રકારે વ્યવહારની કથની ચાલે છે. એટલે કુંકુંદાચારનો આધાર આપ્યો 11મી ગાથાનો કે વ્યવહાર તે અસત્ય સ્વરૂપે છે. વ્યવહારના લખાણ 4 અનુયોગોમાં દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કથાનુયોગ આદિમાં આવે તો એ બધા વ્યવહાર પરદ્રવ્યને આશ્રય જેટલા કથન આત્મામાં આવે એવા કથનને એમ છે એમ માની લેવું નહીં. સમજાણું કાંઈ? અને સત્ય નિશ્ચય વાત હોય કે આત્મા આત્માથી છે, એની પર્યાય આત્માથી છે, એનો ધર્મ એટલે પોતાની શાંતિ પોતામાં પોતાને કારણે છે, એવા જે કથનો નિશ્ચયના સાચા હોય તેની સાચી તે પ્રકારે શ્રદ્ધા કરે તો તેને સમ્યક દર્શન થાય. પણ વ્યવહારની શ્રદ્ધા કરે, આમ કહ્યું છે શાસ્ત્રમાં, આમ કહ્યું છે, એને એ રીતે સાચું માની લે તો તેની શ્રદ્ધા મિથ્યાત થઈને પરિભ્રમણ જીવ કરે. એક એ આપ્યો. બીજો દાખલો અમરચંદ્રાચાર્યનો આપ્યો, સર્વત્ર દર્શાય અખિલમ વ્યવહારનો, કે ભગવાન ત્રિલોકના તીર્થંકર દેવે પરની હિંસા કરું, પર જૂઠું બોલું, ચોરી કરી શકું, હાથથી લઈ શકું, શરીરથી વિષય સેવી શકું, એવી માન્યતાને ભગવાને મિથ્યાત કહ્યું છે. સમજાય છે કાંઈ? શરીરથી પરિગ્રહ લઈ શકું, પરિગ્રહ છોડી શકું, અથવા દયાના ભાવ પરની દયા પાળી શકું, પરની
હું સત્ય વાણી દ્વારા બોલી શકું, હું જૂઠ અસત્યને અથવા અદત્તને ન લઈ શકું, હું શરીરથી બ્રહ્મચર પાળી શકું, શરીરથી નગ્ન દશા હું કરી શકું, એવા અભિપ્રાયને વ્યવહાર ગણીને તેને મિથ્યાત કહ્યો છે. કેમ કે પરાશ્રી બધા કથનો છે. સમજાય છે કાંઈ? બંબઈ અને વ્યવહાર નીચેનો નીચે ઉડાવે છે. આમાં આ બધા વાંધા કાઢે છે ને એ વિવેક કીધું ના, વ્યવહારના કથનોથી અન્યથા કથન છે એમ જાણીને તેની શ્રદ્ધા છોડી દેવી. વ્યવહારના કથનોની શાસ્ત્રમાં સર્વજ્ઞના વ્યવહાર આજ્ઞાના કથનો શાસ્ત્રમાં હોય એની પણ શ્રદ્ધા છોડી દેવી કે વાત એમ નથી. સમજાણું કાંઈ? વ્યવહારથી નિશ્ચય આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ પરદ્રવ્યની કોઈ પણ ક્રિયા કરતા હરતા આત્મા ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. વ્યવહારથી કહેવામાં આવ્યું હોય કે જીવ એ શરીર છે, જીવ પરની દયા પાળી શકે, એવા કથનોને એ રીતે માની લે તો તેને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? એક દાખલો કુંકુંદાચાર્યનો આપ્યો 11મો, એક આપ્યો કળશનો અમૃતચંદ્રાચાર્યનો. હવે આલે છે કુંકુંદાચાર્ય મહારાજની મોક્ષ પાવડની 31 ગાથા. ભગવાન કુંકુંદાચાર્યે એમ કહ્યું છે કે જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે. એટલે જે પરના કાર્ય કરી શકું છું, હું રાગનું કાર્ય કરું તો મને લાભ થાય, વ્યવહારના કામ દયાદાનના વ્રતના વિકલ્પ કરું તો મને લાભ થાય, એમ માનનારા એ વ્યવહારમાં જાગે છે, વ્યવહારમાં જાગે છે. આત્માની શ્રદ્ધા જ્ઞાનમાં ઊંઘી ગયા. સમજાય છે કાંઈ? અને વ્યવહારમાં સૂતા એટલે કે પરના શરીર વાણી પરદેશ કામ કુટુંબના કાંઈ પણ કામ હું કરી શકતો નથી. અને મારામાં રાગ આદિ આવે એ પણ મારી મૂળ ચીજ નથી. એમાં સૂતો છે એટલે એની જાગ્રત દશા, એટલે તેની રુચિ જેને છોડી છે અને પોતાના કાર્યમાં જાગે છે. હું જ્ઞાન છું, આનંદ છું, શુદ્ધ છું, પવિત્ર છું એવો આત્માનો ત્રિકાળી પરમાનંદ જ્ઞાયક ભાવ એની શ્રદ્ધા જ્ઞાન અને રમણતામાં પોતાના કાર્યમાં જાગે છે. તે મુનિને સાચા અને તે ધર્મીને સાચા કહેવામાં આવે. તથા જે વ્યવહારમાં જાગે છે પણ વ્યવહારની ક્રિયા કર્તવ્ય કરીને અમારા કાર્ય છે, દયા અમે પાળી શકીએ, દયાનો ભાવ અમને ધર્મ થાય. સારે કથન જગતની વાત, જગતની વાત. હું પરની દયા પાળી શકું, પરદ્રવ્યના ક્રિયા કરી શકું, શરીર વડે આચરણ કરી શકું એવી માનતામાં જે વ્યવહારમાં જાગે છે, વ્યવહારમાં જ્ઞાનને જોડ્યું છે, એમાં એકાકાર થાય છે, તે પોતાના કાર્યમાં પૂતા છે. કે હું એ જ્ઞાતા દ્રષ્ટા છું, જાણનાર દેખનાર છું, એવી જે સમ્યક દર્શન જ્ઞાનની ક્રિયા એ વ્યવહારમાં જાગનારા નિશ્ચયમાં હોતા છે. સમજાય છે કાંઈ? સંભળાય છે કે નહીં? બરાબર. તમારા કરતા ઓછું કાંઈ છે તમે નહીં કો સમજાણું આમાં તો ભાઈ નહીં વાત उसमें लिखा है समझे? क्या कहते हैं? देखो, आत्मा भाषा बोली सकते हैं, आत्मा वाणी कर सकते हैं, आत्मा बीजाने समझावी શકે છે, એ સમજે તો મારાથી સમજી શકે છે. એવા જે વ્યવહારના કથનો દિવ્ય ધ્વનિથી અનંત આત્માઓ તર્યા, ભગવાનના દર્શનથી સમ્યક દર્શન પામે
એવા જેટલા વ્યવહારના કથનો છે એને સાચા માને તો તે વ્યવહારમાં જાગે છે અને આત્માના ધર્મ કાર્યમાં એ સૂઈ ગયેલા સમજાણું કાંઈ નોનીતભાઈ વાત તો હે સાચી વાત તો આ છે ઉઘાડી શ્વાસ લેવા જાય ને દોણી હંતાડે એ કઈ હાલે હે હું મારે કહેવત એ કાઠિયાવાડમાં ગરીબ મહેમાન આવ્યા મઠ્ઠા જોતો દોશેર સાજ હંમેશા તો દોશેર આપતા દોશેર પણ દોશેર સાજ જોઈએ તો દોણી હોય ને મોટી દોણી તો પેલા હતા ને હવે તો તપેલા કે બોગડા પણ બોગડું મોઢા આગળ મૂકે જો આ દોશેર નું બોગડું છે મામી આ દોશેર છાસ લેવા આવ્યો છો આજ દોશેર નાખજો દરરોજ તો બશેર જોતી હતી કારણ કે ફક્ત રોટલામાં ખાવા પૂરતી પણ આ તો દોશેર જોવે કઢી કરવી છે ફલાણું કરવું ઠીકું કરવું શ્વાસ લેવા જાય ત્યાં દોણી એટલે વાસણ હંતાડે નહીં મોઢા આગળ મૂકે એટલું આટલું જોવે છે એમ ભગવાને કહેલા નિશ્ચયને વ્યવહારના કથનો એના વ્યવહારની કથનની જેટલી પદ્ધતિ શાસ્ત્રમાં આવે એ બધાને એમ માની લે કે એ પણ સાચું છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે એને ધર્મનું સમ્યક દર્શન થતું સમજાય છે કાંઈ આ કયો વ્યવહાર કોને ના પાડી સાંભળને ભગવાનની સ્તુતિથી મને ધર્મ થાય એમ કથન શાસ્ત્રમાં આવે ભગવાનની સ્તુતિ કરતા પર ભગવાનની હોય દેહાદીની ક્રિયા એ આત્મા કરે અને ભગવાનની સ્તુતિનો રાગ કરે એનાથી આત્માને લાભ થાય એવા ક્યાંય કથન આવ્યા હોય તો એને માનવું કે એમ છે નહીં સમજાય છે કાંઈ તો વ્યવહારમાં જાગે છે જેટલા શાસ્ત્રમાં વ્યવહાર કથની દયાદાનના વ્રતના પરિણામની અને દેહ અને વાણીની ક્રિયા ચાલી હોય એને જે સાચી માને કે આત્મા કરી શકે ને એનાથી લાભ થાય તે નિશ્ચયમાં તે પોતાના કાર્યમાં છૂટા છે એ પોતાનું કાર્ય કરી શકતા હું જાણનાર દેખનાર છું મારા રાગ ને દેહની ક્રિયા ને વાણીની મારી ક્રિયા નથી એમ માનતો નથી તે નિશ્ચયમાં હુતા છે ને વ્યવહારમાં જાગે રૂપચંદજી સારી વાત કા સમજ में आया हाँ रतनचंद जी को आवाज कितना निकलता है रतनचंद जी का सभा में हम वो रतनचंद जी का आवाज है या रूपचंद जी का आवाज है ऐसा बोलना व्यवहार का कथन है ऐसे मान लेना कि उसका कथन है वो मिथ्यादर्शी है तो भाई नहीं આપણે મંડળીમાં ઉતરવું ને ન્યાય ઉતરે ને એને ખબર પડે ને કઈ રીતે સમજાય છે આ માણસની ભાષા એવી સુંદર કે જગત જરી ધર્મ પામી જાય એવા કથનો શાસ્ત્રમાં ચાલ્યા હોય એને એમ માની લે મિથ્યાદર્શી છે પરને લઈને ધર્મ પામે એ કથનો વ્યવહારના સાચા નથી અન્યથા કથન ઓલો ધર્મ સમજે છે એના કારણે ત્યારે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા એવા કથનો ચાલ્યા છે પણ એ રીતે માની બે કે એનાથી પામે એ માનનારા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે नहीं समझाई है कहां ऐसी बात नहीं हिंदुस्तान में बहुत शेर है कहते हैं माटी व्यवहार में નું શ્રદ્ધાન છોડી માટે આત્માર્થીએ સત્યના કામીએ 4 શાસ્ત્રોનો યુગ ચાલે છે એમાં જેટલા આત્મા સિવાય પરદ્રવ્યના આશ્રયે કથન ચાલે એ બધાની શ્રદ્ધા છોડી દેવી જોઈએ કે વસ્તુનું સ્વરૂપ એમ છે નહીં નિશ્ચય નહીંનું શ્રદ્ધાન કર્મ યોગ છે નિશ્ચયના સ્વતત્વ સ્વતંત્ર આત્મા છે પોતાથી જ્ઞાનને દર્શનને આનંદ પામી શકે છે પરથી નહીં રાગથી નહીં સમ્યક દર્શન દેવગુરુને શાસ્ત્રના નિમિત્તથી નહીં ભગવાનની દર્શનથી સંકિત પામે નહીં
એવા જે નિશ્ચયના કથનથી પ્રમાણે માને તો તેની શ્રદ્ધા સાચી થાય છે. હરે કથન વાત समझाणु काई नरेशन जी देखो ऐसी बात है भैया. अरे सोनगढ़ में तो व्यवहार का लोप हो जाता है एम तुम्हारे, पर व्यवहार है उसका लोप करते हैं कि न हो का उसका है. राग आदि आता है पर की क्रिया पर के कारण है. भगवान की पूजा में ऐसा हाथ ऐसा पड़े एक आत्मा कर सकते हैं ऐसा हाथ तीन काल तीन लोक में नहीं. तो जड़ माटी है उसकी पर्याय का होना जड़ के कारण से है, पर आत्मा व्यवहार से तो करते नहीं. क्या व्यवहार से करते हैं? व्यवहार में निश्चय तो दो विरोध है. निश्चय कहते हैं कर सकते नहीं, व्यवहार कहते हैं कर सकते हैं. तो व्यवहार का कथन अन्यथा शास्त्र में भी अन्यथा चला है. ऐसे मान रखे मिथ्या दृष्टि होता है. समझाय છે કાંઈ? 11માં આવે છે ને 11મી ગાથા है ને જો આમાં નથી આવતું. કોણે આ કહ્યું? ભાઈ જયચંદ્ર પંડિત. देखो 11માં સમયસાર प्राणियों ने भेदरूप व्यवहार का पक्ष तो अनादि काल से है. राग से धर्म होगा और गुण गुणी भेद करके आत्मा समझा जाएगा. ऐसा भेद का पक्ष अनादि काल से अज्ञानी का चला आया है. एक बात वही एनो उपदेश पण बहुधा सर्व प्राणियों परस्पर करे છે. વ્યવહારથી લાભ થાય, નિશ્ચયથી એક કોર પડ્યો રહે નિશ્ચય, નિમિત્તને કારણે લાભ થાય, ઉપાદાનથી લાભ થાય એ વાત પડી રહી છે. એવા ઉપદેશને બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. બે વાત વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ ચાર અનિયોગોમાં જયચંદ્ર પંડિતાનો અર્થ કરે. જયપુરના જયચંદ્ર પંડિત હતા કે છે જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો, નિશ્ચય નયનો, નિમિત્ત દેખી, સહાયક દેખી, હસ્તાલમ દેખી બહુ કર્યો છે. શાસ્ત્રમાં એવો વ્યવહારનો ઉપદેશ ઘણો ચાલ્યો છે, પણ એનું ફળ સંસાર છે. समझ में आया? जैन शास्त्र में कहेला परद्रव्य परद्रव्य आत्मा करे, आत्मा परद्रव्य करे. गुरु थी ज्ञान थाय, ज्ञान हतो तो गे अंदर आई मारू ज्ञान था એટલે પર વસ્તુ ને આપવી જ પડે. એવી પરાધીનતાની વાત જે હોય એને માને તેને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કહે. સમજાણું કાંઈ? લોકોને અનાદિથી રાગથી ધર્મ થાય, દયાદાનથી થાય અને ગુણગુણીના ભેદ સમજાવવા માટે કર્યા ત્યારે ભેદને લઈને અભેદપણું પ્રગટ થાય એવો પક્ષ અનાદિનો છે અજ્ઞાનીનો. બીજી વાત કે માહોમાં એ વાતો પર ઉપણા ચાલે છે. વ્યવહાર વ્યવહાર હોય તો નિશ્ચય થાય એવો ઉપદેશ પરસ્પર માહોમાં જૈનના એકાંતી મિથ્યા દ્રષ્ટિઓ નિશ્ચયને નહીં સમજનારા એવી વાતો કર્યા કરે. બે જૈન શાસ્ત્રને શોધે તો પણ વ્યવહારનું નિમિત્તપણું દેખીને ઘણો ઉપદેશ આવ્યો છે, પણ ત્રણેયનું ફળ સંસાર છે. સમજાય છે? સંસાર એટલે બંધન છે, એમાં સમ્યક દર્શન થતું. સમજાણું કાયદો 11મી ગાથા આપણે જે વ્યવહારો ભૂગત કરી દીધો છે ને એ આધાર આપ્યો છે. હા તોડોલમલજી કહે છે માટે વ્યવહાર નહીંનું શ્રદ્ધાન છોડી નિશ્ચય નહીંને શ્રદ્ધાન કરવું યોગ છે. વ્યવહાર નહીં સ્વદ્રવ્ય પરદ્રવ્યને જીવ પોતાનું સ્વરૂપ ભિન્ન છે, છતાં શરીરને જીવ વ્યવહાર નહીં કહે છે. એકેન્દ્રી જીવ, બેન્દ્રી જીવ, ત્રણેન્દ્રી જીવ, ચૌરેન્દ્રી જીવ, પચેન્દ્રી મનુષ્ય જીવ, દેવ જીવ એવા પર્યાપ્ત જીવ, સ્ત્રી જીવ, પુરુષ જીવ એ પર શરીરને જીવ કહેવાનો વ્યવહાર નહીંનો કથન છે. એને એમ માની લે તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? પેલા તો એકેન્દ્રી વળી જીવ કીધા વળી કે માને તો મિથ્યા. સમજાણું કાંઈ?
વ્યવહારનું કથન એવી પદ્ધતિનું છે, હાથીના દાંત બહારના જુદા ને ચાવવાના જુદા. સમજે? હાથી ઉકે ને હાથી ચાવવાના દાંત અંદર હોય, મોટા બારી કઈ જવાય નહીં તો ખોળા પહેરાય, સોનાના ખોળા પહેરીને શોભા દેખાય. એમ વ્યવહાર નહીંના કથન સોનાના ખોળા દાંતમાં પહેરા જેવા છે. એ ખોરાકમાંથી કામના એમ વ્યવહાર નહીંના કથનો એક નિમિત્તનું જ્ઞાન કરાવવા છે, પણ આત્માના અનુભવ કરવામાં, આત્માના આનંદનો ખોરાક લેવામાં વ્યવહારના કથનો દાંત કાંઈ કામના નથી. સમજાણું કાંઈ? સમજમાં છે? વ્યવહાર નહીં, સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય લ્યો. એ જડને ચૈતન કહે, જડને જીવ કહે, સચેત શરીર એમ કહેજો. આવે છે કે નહીં? સચેત શરીર આવે છે ને? શરીરને સચેત કહ્યું. કાંઈ કે કોઈ કે આ મળદું છે, કે મળદું છે, સાંભળને, આ તો મળદું છે, માટી છે. ભગવાન આત્મા જુદો છે, બેના કાર્ય જુદા જુદા છે. છતાં વ્યવહાર નહીં, શરીરને સચેત કહે, જીવવાળું કહે. એ એમ છે નહીં, પણ શરીરમાં જીવનું નિમિત્ત દેખી સચેત છે એવો આરોપ કરવામાં માટી માન્યતા છોડી દેવી. સમજાણું કાંઈ? તેના ભાવોને, એક દ્રવ્યના ભાવ ગુણને બીજા દ્રવ્યના ગુણની વ્યાખ્યા કરે. સમજાણું? આ જીવ ને અજીવ એ બેનું જ્ઞાન થાય, તેથી જીવ અજીવને જ જ્ઞાન કહે. શું કીધું? સમજાણું કાંઈ? આત્માના જ્ઞાનમાં જીવ અજીવ નિમિત્ત છે, જીવ અજીવ નિમિત્ત છે. આ જીવ એને અજીવને જ્ઞાન કેવું, ગુણ આઈનો ગુણ કેવો ત્યાંનો. આ એ કથન વ્યવહારના છે, એ પ્રમાણે માની લે તો તેને મિથ્યા દ્રષ્ટિ પણ લાગે. પછી ભલે મહાવ્રત પાળતો હોય, દયા પાળતો હોય, ભક્તિ પૂજાને ખાતરા સમિતિની કરતો હોય, પણ જેને પરદ્રવ્યના ગુણ પોતાના ગુણમાં ખતવે છે, કે શાસ્ત્રમાં કહ્યું છે આ રૂપે કથને કે સર્વગત આત્મા જ્ઞાન સર્વવ્યાપી ગયું, એ અપેક્ષા એ બધા જ્ઞાનરૂપ છે, બધા જડને ચૈતન આ જ્ઞાનરૂપ છે એમ કહેવામાં, પોતાના જ્ઞાનમાં એથી નિમિત્ત હતી, એથી એને બીજા જીવને અને બીજા જડને પણ જ્ઞાન કહેવામાં આવ્યું. પણ એ રીતે માની લે તો એ મિથ્યા દ્રષ્ટિ. તેના ભાવોને અને કારણ કાર્યાદીને, જડના કારણે જીવમાં લાભ થાય, જીવને કારણે જડ હાલે, આત્માને કારણે વાણી બોલાય, વાણી બોલવાને કારણે બીજાને જ્ઞાન થાય. એવા જે કારણ કાર્યના બીજું કારણે બીજામાં થાય, એવા કથન કોઈના કોઈમાં મેળવી વ્યવહાર નહીં, ભેળસેળ કરીને કથન કરે છે. હા, તમારે ચોખાનું નથી થતું, શું કહેવાય છે? ભેળસેળ નથી, કણકી કરતા. ચોખામાં કણકી નાખે, મરચામાં બિયા નાખે, શું કે છે હવે છે ને, કાંકરી નાખે. હવે અહીં તો કાંકરી કેવી છે મારે તો, ઓલા પણ બિયા નાખે છે. હા, ચોરીમાં નથી આવતા ત્રીજામાં અતિચાર, ભાષા ભૂલી ગયા. એ આવે છે ને ત્રીજા અદત્તમાં, ભેળસેળ કરીને આપે, મેલ મિલાવટ. એ તમારી ભાષા છે, અમારી ભાષા યાદ આવતી તો સમજાણું થાય. એકબીજામાં ભેળસેળ કરે ચોખામાં. અત્યારે જો ને દગા, અત્યારે તો હો મરચામાં લાકડાના ભૂકા નાખીને મરચા હલવે, હળદરમાં દગા તે દગા. અત્યારે એમ કે છે શાસ્ત્રમાં, જેટલા વ્યવહાર નહીંના કથનો કારણ આ કારણથી આય થાય, એ દેવથી આત્માને સમકી થાય, ગુરુથી આત્માને જ્ઞાન થાય, વા શાસ્ત્રથી આત્માને અંદર જ્ઞાન થાય, શાસ્ત્ર કારણે જ્ઞાન કાર્ય. એવા કથન વ્યવહાર નહીં, એકબીજાને ભેળવીને કથન કરે છે, એમ માને તો મિથ્યા છે. है उसमें, है कि नहीं? समझ गए? देखो उसमें लिखा है और उसका अर्थ करते हैं,
હા, તમે સૌભાગ્યભાઈ ડાક્ટર બનાવે છે ને કઈ ગાવું છે કે નહીં? અંદર છે લખાણ છે એનો ચાલુ થાય. બહુ સમજાય છે કાંઈ? હા, એક ટુકડો આવી ગયો કુદરત બરાબર મેળમાં. ભાઈ હા, અહીંયા આવી ગયો કુદરત. જુઓ ને, આજ રામ નોમ છે આપણે કાલનો મોટો મહોત્સવનો દિવસ છે ને આ દિવસે આ અધિકાર આવ્યો છો. આવતા આવતા આવી ગયો છે મહાન અધિકાર. જૈન સિદ્ધાંતના રસનું બીજડું છે. નિશ્ચય નિશ્ચય વ્યવહાર ને નિશ્ચય બે હાથા, બે ઉપાધિ, બે અંગીકાર કરવા લાયક મૂંડ છે. મિથ્યા દ્રષ્ટિ બ્રહ્મા પડ્યો એને સતની ખબર. સમજણભાઈ, આ વ્યવહારની વાતો હલે છે ને તમારે બહુ હલે છે ત્યાં. નમો સમય સારા અર્થ કર્યો તો ભડક્યું છે. બાપભાઈ ખબર છે કે નહીં? નવા સમય સારા કીધું. આત્માને નમે તેનું નામ સમય સાર છે. ભગવાનને નમે એ તો વિકલ્પ ને વ્યવહાર. હાય હાય, આ તો કે વ્યવહાર માનતા સાંભળ ને. હવે વ્યવહારના જેટલા કથનો પર આશ્રય, પર ભક્તિ, પર પૂજા, પર દયા, પર દાન, એનાથી આત્મા એ કરી શકે ને એનાથી લાભ થાય એવા કથનો વ્યવહાર નહીં. કોઈ કારણને કોઈના કાર્યમાં ભેળવીને વાતું કરે માટે એવા જ શ્રદ્ધાંતિ મિથ્યાત્વ છે. તો પછી નહીં, એમાં મિથ્યાત્વ હે. ક્યાં ગયા વો નિશંકપણા? छत्तीस साल कितना हुआ? 12 हुआ. 12 पहले आए थे ना, पहले वेल क्या रात को 12 वर्ष हुआ. आज में सब गई हो, वो बारिश गई, बात थोड़ा हो गया. अरे भगवान, હું કોણ છો અને પર વસ્તુ ક્યાં છે? એના કોઈ પણ પર્યાયો થાય એ તારાથી થાય એવું ક્યાંય લખ્યું હોય એમ માનીશ નહીં. એમ માનજે કે થવા કાળે આ રાગની ઉપસ્થિતિ દેખીને એનાથી થાય એમ કહેવામાં આવ્યું છે. પણ એ વાત સાચી નથી. સમજાણું કાંઈ? બહુ સચ ને અસચનો અત્યારે ઘણો છે. આખી વાત પડી ગઈ છે. મૂળ જઈને આ ભાષા હોય લોકો કે ખીગડા કેમ દેવાય એમ અત્યારે પરુપણા વ્યવહારથી થાય, વ્યવહારથી કરી શકાય. વ્યવહારથી ઉપચારથી તો કરી. ઉપચાર શું વ્યર્થ છે? સાંભળને હવે, એ તો જ્ઞાન કરાવવા માટે. એક તો અસદભૂત વ્યવહાર નહીં એ જ ઉપચાર છે, અને વળી અસદભૂતનો ઉપચાર નહીં. શું કે છે? એક તો અસદભૂત વ્યવહારને એ કથન ચાલ્યું હોય શાસ્ત્રમાં કે કર્મથી વિકાર થાય, આનાથી આ થાય, આત્માને રાજ્ય માટે કર્મ બંધાય. એ તો અસદભૂત વ્યવહાર એટલે ઉપચારના કથન છે. આછા, એમાં અસદભૂત ઉપચારનો ઉપચાર આવે પાછો. આ મારા છે એના આનાથી આ થયું, ઢીકણા થયા, એ બધા વ્યવહારના કથનો કયા એ ભેળસેળથી કર્યા છે. એ ચોખામાં કાંકરા નાખીને વાતો કરી છે. શાસ્ત્રને આમ કહેવાનું શું કારણ છે? કીધું ને નિમિત્તનું જ્ઞાન કરાવવા. ચોખામાં કાંકરા એ હાકરમાં સમજાય છે. શું કહેવાય? આ ચિરોડી. ચિરોડીનો ભૂકો બહુ હુવાવો હોય. ચિરોડી હોતી ને, ચિરોડી ને, આ ચિરોડી કા પ્લાસ્ટર है. ચિરોડી आती है ना, पत्थर टक 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 पत्थर बहुत काट जैसा. चिरोड़ी है पत्थर, भूखा करे जीना लागे चकचकते. चिरोड़ी हाकરમાં નાખે વ્યવહાર નહીં. ચિરોડી હાકરમાં ચિરોડી નાખી એવું કથન કરે છે. એમ કે છે સત્ય વાતને નિમિત્તના કથન દ્વારા અસત્ય વાત કરે છે. એને એ રીતે માની લે તો તે અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિ છે. તેને જૈન કહેતા. समझ में आता है? बहुत झीणी बात है भैया. बात ताकरे कुदरते वो मोक्ष मार्ग प्रकाश चलते हैं. चलिए, ओहो मुद्दानी વાત છે આખા જૈન શાસ્ત્રનો નિચોડ નિશ્ચય ને વ્યવહાર. ત્યારે ઓલા શું કે છે? જુઓ ભૈયા, માખણ કાઢના હોય ને, માખણ મખન, તો એ દોરી તો એક है, 2 छेड़ा लेना. तो कोई वक्त खेचना, कोई वक्त आ खेचना, कोई वक्त आ खेचना.
कोई वक्त व्यवहार से लाभ, कोई वक्त निश्चय से लाभ। ऐसा दृष्टांत देकर पुरुषार्थ सिद्धि उपाय का वो ग्वालियन होते हैं ना, ग्वालियन नहीं, मक्खन काटते ना, एक दो रूप है तो एक मुख वो तो मुख दूध माखन कर। एम तुम्हें ऐसा करो, जब निश्चय को मुख्य करते हो तो व्यवहार को गौण करके कथन करो, और व्यवहार के मुख्य करो चाहे निश्चय ने गौण करो, ऐसा है नहीं। वो तो ज्ञान करने की बात है। वस्तु का स्वाश्रय लेने में, पराश्रय छोड़ने में वो कथन की बात यहाँ लगा दे, ये बात मिथ्या दृष्टि लगाता है। समझाई से कहा के छे अरे व्यवहार नहीं, ये भी व्यभिचारणी नहीं है। समझ में आया? एक परमाणु दूसरा परमाणु को प्रणमा दिया, कर्म का उदय से आत्मा को विकार रूपे प्रणमा दिया, और अच्छा निमित्त ऐसा पड़ा जिसका प्रभाव से वो सम्यक दर्शन हो गया। ऐसा सब कथन ऐसा मान ले मिथ्या दृष्टि है। समझ में सारी बात है तो बराबर है। जो आते घनी बार आए तो सपना फेरा तो खने ऐसा है सारा समझ नहीं आई, दुखा આવ્યું। હવે તેથી તેનો ત્યાગ કરવો। દેખો વ્યવહાર નહીંના કથન एक द्रव्य ने बीजा द्रव्यनी साथे मिलान करके एक पर्याय को अवस्था अपनी दशा, दूसरी पर्याय को मिलान करके कारण कार्य बताकर जो कथन करे श्रद्धा छोड़ देना। पर ऋषि मुनिओ कहू ने श्रद्धा छोड़, पण ऋषि मुनि शू कहता? ऋषि मुनि कहे कि व्यवहार अभूत तो जेटला मारा व्यवहार कथन आवे ते अन्यथा निमित्तनी अपेक्षा करीने अपेक्षा निमित्तનું જણાવવા ઉપચારથી अन्यथा कथन કર્યો, મોટા વાંધા ત્યારે બમ્બઈ કોનો ત્યાગ કરવો? વ્યવહાર નહીંના શાસ્ત્રમાં જે વ્યવહારના કથન એક દ્રવ્ય, એક ગુણ, એક પર્યાય, બીજા દ્રવ્ય, બીજા ગુણ ને બીજાની પર્યાય ભેળસેળથી વાત કરી હોય એ શ્રદ્ધાને છોડી દેવી એમ છે નહીં। શ્રદ્ધાનો ત્યાગ કરવો। कथन बात हो ऐसा ऐसा बहुत अपने ऐसा करिए तो लोग धर्म पामेगा। वो तो अपना विकल्प ऐसा आता है शुभ, बस इतना। दूसरा को पर्याय हो कि न हो अपने कारण से होती है, ऐसा दिन काल तीन लोक में बनते हैं। कथन व्यवहार का ऐसा निमित्त कौन है इसको पिछाड़ने में? कथन ऐसा था जो आ टोडर मर्जी मोक्ष मार्ग प्रकार ग्रस्ताश्रम में था हो, स्त्री पुत्र था तुम, पण सिद्धांत का मर्म को पाकर जगत सिद्धांत के नाम से व्यवहार की बात सच्ची मान लेते हैं, उसके माटे निकाल कर दिया है कि तुम कहते ऐसा बात है नहीं। शू कहूं? व्यवहार नहीं એટલે એક આત્મા સિવાય કોઈ પણ પરમાણુ સ્વદ્રવ્ય સિવાય કોઈ પણ જીવ સિવાય બીજા દ્રવ્યને, બીજા ગુણને, બીજી અવસ્થાથી બીજામાં કંઈક થાય એવા કથનો કારણ કાર્ય ના આવે, એને મેળવીને કથન કરે એની માન્યતા રાખવી મિથ્યા છે। માટે તેથી તેનો ત્યાગ કરવો। વળી નિશ્ચય નહીં, સાચી દ્રષ્ટિ, નિશ્ચય નામ સાચી દ્રષ્ટિ, સાચું જ્ઞાન તેને જ યથાવત નિરૂપણ કરે છે। જુઓ તેને જો જે વ્યવહાર કે છે તેને જ યથાવત નિરૂપણ કરે। વ્યવહાર કહે કે દિવ્ય ધ્વનિથી જ્ઞાન થાય, નિશ્ચય કહે કે થાય નહીં। વ્યવહાર કહે કે વેદના નરકમાં बहुत વેદના ભોગવે તો સંકિત થાય, નિશ્ચય કહે કે થાય નહીં। व्यवहार कहे कि भगवान ना दर्शन थी संकित थाय, निश्चय कहे कि आत्मा थी थाय, परથી थाय। जो तेने शब्द वापर्यो छे ने तेने जेटले व्यवहार जेटला कारण कार्य एक द्रव्यना बीजा द्रव्यमां, एक पर्यायना बीजा पर्यायमां, एक गुणने बीजा गुणमां समजाणुं कांई जेटला कथन कर्या उच्चारना बोलायला भाई नव बोल ए आलापत्तिमां
આલાપ પદ્ધતિમાં એ નવી બોલ ચાલ્યા. દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર, દ્રવ્યમાં ગુણનો, દ્રવ્યમાં પર્યાય, ગુણમાં દ્રવ્યનો, ગુણમાં ગુણનો, ગુણમાં પર્યાય, પર્યાયમાં દ્રવ્યનો, પર્યાયમાં ગુણનો, પર્યાયમાં પર્યાયનો. એવા 9 કથન આલાપ પદ્ધતિની અંદર મૂળ પાઠે ચાલ્યા છે. એ બધા દાખલા હટકારી સ્ત્રી મારી, આ મકાન મારો, દેશ મારા, એ બધા કથનો ખોટા છે. સમજાણું કાંઈ? આ પૈસા મારા, આબરૂ મારી, ધૂળે તારી નથી, એ તો પરની વસ્તુ છે. ફક્ત તારી પાસે એ જાતના પુણ્યનું નિમિત્ત ને તે સંગ દેખીને આના પૈસા, આનો દીકરો, આની દીકરી, આનો દેશ, આના લુગડા, આના દાગીના એમ વ્યવહાર નહીં કહે છે. તેને જ યથાવત નિશ્ચય નહીં પર ઉપે છે કે કોઈ કોઈનું છે. એ દીકરાનો બાપ નહીં, બાપનો દીકરો નહીં, લુગડા આત્માના નહીં, આત્માના લુગડા નહીં. લુગડા સમજશે ને? કપડા, કપડા, ઝવેરાત, ચશ્મા, આ ચશ્મા આના વ્યવહાર નહીં કહે. નિશ્ચય કે નહીં એના નથી ચશ્મા, ચશ્માના છે. વ્યવહાર નહીં કહે કે ચશ્મા ચડી જ્ઞાન વિકાસ પામે છે આમ દેખાવામાં. નિશ્ચય કે નહીં પોતાને કારણે આત્મા જાણે છે, ચશ્માને કારણે જાણતો. સમજાય છે કાંઈ? બહુ ભાઈ જગતમાં ફેર. આ શાસ્ત્રને બાને પણ ઊંધાઈ રસ્તે ચડી ગયા છે એનું આ કથન ચાલે. વ્યવહાર નહીં. જે વાત કરે છે એક દ્રવ્યને બીજા દ્રવ્ય જેમ કે શરીરને સચેત કર્યો, નિશ્ચય કે છે કે નહીં શરીર સચેત નથી. એક ભાવને બીજાનો ભાવ, કર્મના કારણે વિકાર થાય એમ વ્યવહાર કહે. નિશ્ચય કે નહીં વિકાર, વિકાર પોતાથી થાય છે, કર્મને કારણે થતો વ્યવહાર કે કર્મને લઈને રજડ્યો અત્યાર સુધી. નિશ્ચય કે નહીં પોતાની ભૂલને લઈને રજડ્યો. समझ में आया? कल वो आती थी, वो रात्रि को चला था ना, कर्म का बोझा भारी तुम्हारे दुर्गा दादी जी दांत करता था. खबर है कि नहीं? खबर है, बराबर खबर है. वो आई थी रात बात कहेंगे कर्म का बोझ ऐसा है कि उतार दो प्रभु. कहेंगे मैं तो करूँ, वो तुम्हारी भक्ति में सुना. कुमार कर्म का जोर से हमारे ऐसा हुआ है, ऐसी कोई आती है बात. वो भक्ति में थे शब्द गाय તમારા દુર્ગાદાસજી જરી મારી હમ જોઈ મારી તો ચાલે છે. એવી વાતો કથન હાલે. સમજ में आया? બપોર તો દુપોર કથા 4 बजे कोई आई थी हमें. कर्म के कारण ऐसा हो बाप. कर्म हाँ, कर्म का भारी का बोझा नहीं आई. तुम्हें रात्रि को आएगा था कर्म. कर्म का भारी का भार, कर्म का नहीं भारे का भार, भार का वो आया था यार दोपहर का. रात को था बस. मैंने कहा रात को खबर है यार. तुम ये रात को शब्द बताओ. तुम्हें दूसरे कहीं प्रश्न किया लक्ष्य किया. तो वो भी व्यवहार का कथन है. आत्माओं पर कर्म का बोझा है ही नहीं. पर आत्मा में कर्म जड़ निमित्त देखकर आत्मा में कर्म है ही नहीं. स्वतत्व उसमें है ही नहीं. अपना आत्मा द्रव्य है, क्षेत्र उसका क्या कहते हैं अवगाहन, चौड़ाई. चौड़ाई अपनी चौड़ाई असंग प्रदेश है. अपनी पर्याय अनंत गुण की वर्तमान में है, गुण टिकाव है. अपने में आत्मा है, उसमें कर्म नहीं, दूसरा द्रव्य नहीं. व्यवहार नहीं कहते कि आत्मा में कर्म है. निश्चय कहते कि नहीं. व्यवहार कहते हैं ज्ञानावरणी से ज्ञान रूप से है. नीचे कहते कि नहीं. समझाई से कहा? व्यवहार नहीं कहते कि अंतराय कर्म से आत्मा का वीर रुका गया है. नीचे कहते कि नहीं अपने कारण से रुका है, कर्म से रुका है. वो व्यवहार का कथन है. सुना नहीं बात कभी सांभળી है. एम नेम हलो चालो धर्म धर्म धर्म. समझ में आया? व्यवहार कहते हैं पर की हिंसा कर सकते हैं. निश्चय कहते हैं पर की हिंसा कर सकते नहीं. निश्चय सत्य है, व्यवहार असत्य है. समझ में आया? व्यवहार कहते हैं पर की दया पालना रक्षा करना, ऐसा व्यवहार का कथन आया है शास्त्र में. निश्चय कहते हैं कि ऐसा है नहीं. पर की रक्षा तरण काल तरण लोक में आत्मा कर सकते हैं.
भक्त पर की रक्षा के काल में जीव का दया का भाव निमित्त देखकर ऐसा आरोपी कथन आया है। ऐसे मान ले कि उसने दया पाली, मिथ्या दृष्टि है। मिथ्यात का 7 व्यसन से, 7 व्यसन का पाप से मिथ्यात का बड़ा पाप है। क्या किया? 7 व्यसन का उसमें भी मिथ्यात है। उसमें देखो, उसमें है छठा अध्याय में देखो, नीचे है, नीचे वो निंदंतु के ऊपर 198 पानो है। निंदंतु के ऊपर बीच में जैन धर्म में तो ऐसी आज्ञा है, पहला मोटू पाप छोड़ावी પછી નાનું પાપ છોડાવવામાં આવે। તેથી મિથ્યાતને 7 વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી है। समझे? भले हिंदियों पर शब्द तो यही है, खाना यही है, दूसरा कोई बात नहीं। खाना यही है, सब छपाए ना। वो मिथ्या श्रद्धा व्यवहार कहते हैं, ऐसा मानना मिथ्यात है। और मिथ्यात का पाप 7 व्यसनादि है। शिकार, मांस, वेशा का लंपटपना, वो पाप से भी महान पाप जानी पहला छोड़ाव्યું है। को समझ में आया? પહેલા થોડો માટીજી પાપના સૌથી ડરતો હોય, પોતાના આત્માને દુઃખ સમુદ્રમાં ડૂબાવા ન ઈચ્છતો હોય, તે જેવા મિથ્યાત પાપને અવશ્ય છોડો। पहली मिथ्या श्रद्धा जरूर छोड़ो। निंदा प्रशंसादी का विचारથી શિથિલ થવું યોગ નથી। અરે આમ કરશું તો દુનિયામાં ગણાશે નહીં, માનશે નહીં આપણને, આપણે એકલા થઈ જશું, કોઈ આબરૂ આપણી છે ચાલી જશે। निंदा प्रशंसाની दरकार छोड़कर मिथ्यात का पाप पहले छोड़ना, दुनिया की प्रतिक्रिया क्या होगा उसका लक्ष्य करना नहीं। तो बच्चन में अच्छी बात है। देखो यहाँ बोलेगा ऐसा जो करेगा तो ऐसा कोई सेठिया नहीं मानेगा, सेठिया पैसे नहीं आपेगा, नौकरी नहीं करेगा। सच बात तो कुछ ऐसा दीकरा नहीं पढ़नेगा, लड़की लड़का नहीं पढ़ने लगन होगा, कोई एक के होकल होगा। दुनिया की दरकार छोड़कर भगवान ने कहा ऐसा व्यवहार की श्रद्धा छोड़कर निश्चय की यथा श्रद्धा करना। दुनिया की प्रतिक्रिया क्या होगा, मेरा आ बात से दुनिया क्या बोलेगी, मेरी कितनी आबरू रहेगी, कितनी आबरू चली जाएगी, इतनी आबरू जानी है 50 वर्ष है। तो ऐसी सच कहने में नाश हो गया, व्यवहार का लोप हो गया, व्यवहार ऐसा कहकर हमारा दरकार गिनती होगी नहीं, ऐसी दरकार नहीं करना। समझ में आया? निश्चय नहीं, जो व्यवहार नहीं कहते हैं वो 256 तेने ज यथाव निरूपण। व्यवहार कह के 8 कर्म से रुका, निश्चय कह नहीं। तकरार थी 6 साल में। अरे भगवान कैसे परम उपकारी का अनंत तीर्थम करो, किसका 8 कर्म ने लઈને रज लो, ये झूठ बात है। अपनी भूल से रुला है, अपनी भूल से रुला, कर्म से कर्म तो परद्रव है। परद्रव रुलावे पर को ऐसी 3 काल में ताकत है नहीं। तथा कोई ने कोई में मेळो तो नहीं। एक बात कीधी, व्यवहार जे कहे છે તેને નિશ્ચય નકાર કરીને યથાવત જેવી વસ્તુની સ્થિતિ તે કહે છે। કોઈને કોઈમાં મેળો તો નથી। નિશ્ચય કોઈ કોઈનું કારણ, આ કારણે આ કાર્ય થાય, આ કારણે આ કાર્ય થાય, એમ નિશ્ચય નહીં મેળવીને ભેળવીને વાત કરતો નથી। આ લકડી અંગુલી से ऊंची हो ऐसी बात निश्चय नहीं करते। निश्चय नहीं, व्यवहार नहीं कहते। अंगुली थी तो ऊंचा हुआ, कुंभार था तो घड़ा हुआ, व्यवहार नहीं कहते। निश्चय नहीं कहते हैं, घड़ा माटी से हुआ, कुंभार से हुआ नहीं, ऐसा निश्चय नहीं कहते हैं। समझ में आया? ओहो, भारी बात आमा बेटा भाई। हाँ બધું ગુરુ की કઈ કૃપા થઈને બધું ઉડી જાય। શું કરવું આમાં માણસ? એ વ્યવહારના કથનો વિનયના હોય, પણ એમ માની બે કે એનાથી આમથી મારાથી ન્યા પ્રભાવ પડ્યો। એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો પ્રભાવ પડે તો પ્રભાવ क्या चीज है? प्रभाव क्या चीज है उसमें गई? किसका प्रभाव? जी
कहते हो कि महाराज का बहुत प्रभाव पड़ता है। लोग ये तो उसकी योग्यता है, तो निमित्त कहने में आता है। प्रभाव की बात तो व्यवहार का कथन चलता। પ્રભાવિત થયો એ તો બોલવામાં કથન છે। પ્રભાવિત તો એની યોગ્યતાથી થયેલ, એની લાયકાતથી સમજો છે, તાર નિમિત્તથી પ્રભાવિત થયો એવું કથન ચાલે છે। એને નિશ્ચયને યથાવત કહે છે, એનાથી પ્રભાવિત થયેલો નથી। સમજાણું કાંઈ કોઈને લાગતી નથી, એ તો એની યોગ્યતા વાળાને લાગે છે। કે છે ખરા હોનગઢની ગંધ આવી જાય, માનું આમ જાય। હા હા હા, હીરાભાઈ આવ્યા હતા ને અહીં જયારે, તમાरा भाई छोटा भाई हीराचंद जी तो आए थे न, तो पीछे आए के ले गया, थोड़ी बात तो छापा में आया था, सोनगढ़ की गंध लेकर आए हैं। ऐसी छापा में आया। अरे भैया वो तो उसकी बुद्धि में वो बात सज्जती हो, उसकी गंध है, पर की गंध कोई में आती नहीं। व्यवहार का कथन चले ऐसे मान ले। निश्चय व्यवहार को जो कहते हैं उसको यथावत कहते हैं। कोई में मेळव तो नहीं, भेळव तो नहीं। आ कारण थी आई कार्य था एवा कथन व्यवहार में घणा आवे, समझाणो। पण ए वात निश्चय नहीं कहे छे के एम नथी। पोताने ज कारणे कार्य थयो છે, દ્રવ્યને કારણે કાર્ય થાય, પર્યાયનું કાર્ય પર્યાયમાં થાય, પર્યાયનું કાર્ય પર્યાયથી થાય। બહુ તો પર્યાયનું કાર્ય દ્રવ્યથી થાય એટલી વાત કરે છે, પણ પરથી પર્યાયનું કાર્ય થાય એમ નિશ્ચય નહીં કહેતો નથી। નિશ્ચય નહીં તો યથાવત જેવી વસ્તુની સ્થિતિ સ્વતંત્ર। व्यवहार कहे कि धर्मास्तिकायना अभावे सीध ऊपर गया जई सकता नहीं। निश्चय यथावत कहे कि अपनी युगता से इतनी है तो क्या रहते हैं। बड़ी तकरार। धर्मास्तिकाय का अभाव है तो ऊपर जाते नहीं सिद्ध भगवान। सिद्ध भगवान नहीं पड़े ने रुक्या। बड़ी पाछी क्या बात करे थे कि वो दूसरी बात करता कि इतनी शक्ति मर्यादित ठहरावे છે ને, એમ કે ત્યાં સુધી રહેવું એવી મર્યાદિત શક્તિ હોય નહીં, અનંત શક્તિ છે અમર્યાદિત। જેટલી ખીલી હોય એટલી અમર્યાદિત હોય, માટે જવાની શક્તિ તો છે, પણ ધર્માસ્તી નથી, માટે જતા નથી। એમ નથી, એની શક્તિની અપરિમિતતાની હદ જ એટલી ત્યાં રહેવાની છે। એથી શક્તિ ઓછી છે એમ આરોપ દેવો એ વસ્તુની સ્થિતિમાં એ કહે છે। મને શું ખૂબ આવી ગયું जो सीध कोई पर्याय में अनंत महत्ता, अनंत बेहद शक्तियों, द्रव्य की अनंत शक्तियों सब है, वो शक्ति की आगे नहीं दे सकती है, इसी योग्यता मानते हैं तो अनंत को मर्यादा में ला दिया। बम्बई भगवान तेरे भूल निकालना पड़ेगा हो, नहीं उत्तर भगवान नहीं भासेगा। તેથી શું કહે છે? નિશ્ચય નહીં, જે વસ્તુનું સ્વરૂપ સ્વયં સિદ્ધ સ્વતંત્ર છે। દ્રવ્ય એટલે વસ્તુ, ગુણ એટલે શક્તિ, પર્યાય એટલે દશા, પોતાને કારણે સ્વતંત્ર છે, પરને કારણે પર સ્વતંત્ર છે, એમ યથાવત નિશ્ચય નહીં કહે છે। એ કોઈને કોઈમાં ભેળવીને આને કારણે અહીં થયું, આને કારણે અહીં એ વાત કરતો નિશ્ચય નહીં કરતો નથી। એ વાત શ્રદ્ધાંતિ સંકિત થાય છે। એ વાત શ્રદ્ધાંતિ સંકિત થાય। ઉલ્લા વ્યવહારમાં કીધું એ વાત શ્રદ્ધાંતિ મિથ્યા થાય છે। વ્યવહાર નહીં, શ્રદ્ધા કરવાથી મિથ્યા થાય છે। તાર નિશ્ચય નહીં જે યથાર્થ કહ્યો એવી શ્રદ્ધાથી તેને સંકિત થાય છે। એમ નહીં, આટલા તો કથન સ્પષ્ટ પડ્યા है। हिंदी भाषा में है, अभी तो गुजराती हो गया, बहुत पुस्तक हो गया, अभी 3000 छपना है नया। ऐसा सत्य एक बार सांभळीने उसकी श्रद्धा रुचि तो करो, वो बात तो ऐसी है। दूसरी बात, पर के कारण से पर में हो, पर के कारण से पर में कुछ फेरफार हो। पानी में आइसक्रीम आया तो पानी ठंडा हुआ, व्यवहार नहीं कहते हैं। निश्चय कहते कि अपनी पर्याय ठंडी होने के कारण ठंडी हुआ। अग्नि से पानी उष्ण हुआ, व्यवहार नहीं कहते हैं, अन्यथा कारण कार्य कहते हैं। निश्चय नहीं कहते हैं कि अपनी
उष्ण पर्याय को पलटकर ठंडी पर्याय अपना स्पर्श गुण की पर्याय के कारण ठंडा पानी ठंडा में से उष्ण हुआ, ठंडी पर्याय का व्यय कर उष्ण हुआ, अग्नि से उष्ण हुआ। तो व्यवहार का कथन ऐसे मान ले तो मिथ्या दृष्टि है। समझ में आया? अकाल मृत्यु निमित्त से कथन है। भगवान ने देखा है कि उस समय में मृत्यु होगा निश्चय से, पर वो परमाणु की जात ऐसी थी संकल्प होकर वो उस समय में छूटने की तैयारी है। उसको अकाल मृत्यु निमित्त से कहा है, निश्चय से अकाल मृत्यु है नहीं। भगवान का ज्ञान में देखा कि उस समय में देह छूट जाएगा, कर्म छूट जाएगा, आत्मा, वो सब देखा ऐसा होता है। देखा के कारण से होता है ऐसा नहीं, होता तो अपने कारण से है, पर अपनी पर्याय में जब छूटने का काल है तब छूटेगा। अल्पकाल पोका आयुष लाया और 45 में मर जाए वो व्यवहार का कथन है, ऐसा मान ले, दृष्टि मिटात है। धूड़ में असर करके क्या कहते हैं, थोड़ी पैसों और 2%, ठीक, हाँ, पैसों और 2% तो काम करे, एक पाप आई नहीं, पर में पाप आई भी असर करे, मानना मूंड मिथ्या दृष्टि पागल हो गया है। जैन धर्म का समझने वाला नहीं, पागल हो गया है, ऐसा कहते हैं। उसमें समझ में आया? એવા માટે તેનું શ્રદ્ધાન કરવું। જેટલા સ્વદ્રવ્યના સ્વતંત્ર કથન હોય, સ્વ વસ્તુ, સ્વ શક્તિ, સ્વ પર્યાય, વિકારી કે અવિકારી, પર વસ્તુ, પર ગુણ ને પરની પર્યાય સ્વતંત્ર છે, એવા જે કથન કર્યા હોય તેને તેમ શ્રદ્ધવું અને તેથી સંકિત થાય છે। માટે તેનું શ્રદ્ધાન, નિશ્ચયનું શ્રદ્ધાન કરવું ને વ્યવહારની શ્રદ્ધા છેદ જાડીને શ્રદ્ધા છોડવી। સમજાણું કાંઈ? ત્યારે પ્રશ્ન ઉઠ્યો, શિષ્યને પ્રશ્ન ઉઠ્યો, બહુ મારા તમે તો બધું કાઢીને તો શાસ્ત્રમાં બે નહીં હાલી એનું શું કરવું? જો પ્રશ્ન, જો એમ છે તો જીન માર્ગમાં બંને નયનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ? આ શાસ્ત્રમાં બંને નયને આદરવા જાણવા ગ્રહણ કીધી છે, એ ગ્રહણ અર્થ સમજતો નથી। બંને નયને વ્યવહાર ગ્રહણ કરવો, વ્યવહાર ગ્રહણ કરવો, નિશ્ચય ગ્રહણ કરવો શાસ્ત્રમાં બહુ આવે છે। શિષ્ય છે જીન માર્ગમાં બંને નયનું ગ્રહણ કરવું કહ્યું છે, આ ગ્રહણ ઉપર વજન થાય, તેનું શું કારણ? આ જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય નયની મુક્તા સહિત વ્યાખ્યાન છે। जैन मार्ग में कोई ठिकाने स्वत्यवाद द्रव्यगुण पर्यायनी अपने से होता है, ऐसा निश्चय का कथन मुख्यता सहित व्याख्यान है। तेने तो सत्यार्थ एमत से मानू, निश्चय नु कथन होय कि आत्मानी पर्याय आत्मा थी जाए, जड़नी पर्याय जड़ थी थाय, आना कारणे आई थाय ए नथी, एम ज्या निश्चय नु कथन कर्युं मुख्यता थी એને સત્યાર્થ એમ જ છે એમ જાણવું। નિશ્ચયના કથનો સાચા છે એમ જ છે એમ જાણવું। કોઈ ઠેકાણે વ્યવહાર નહીની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે। જુઓ, એ તો વ્યવહાર નહીની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે। જ્ઞાન આવરણીથી જ્ઞાન રોકાય, નિમિત્તથી આસંકિત થાય, એ તો વ્યવહાર નહીની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે। જો મુખ્યતા તો લીધી અહીં, તેને એમ નથી, વ્યવહાર કે છે એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે। નિમિત્તનું જ્ઞાન કરાવવા સંકિત કાળે નિમિત્ત કોણ હતું, શ્રવણ કોનું હતું, મૂર્તિ કોણ હતી, એટલું નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારે વાત કરી છે। વ્યવહારની મુખ્યતાથી, પણ એનાથી થયું છે માનવો નિમિત્ત આદિ પ્રયોજન જોડે હોય ને, એ જ દેખાય કે આ જ વસ્તુ હતી અહીં કાર્ય થયું, એ આદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે। જો અહીં ઉપચાર કર્યો, નિમિત્તને ઉપચાર કર્યો, નિમિત્ત આદિની અપેક્ષા ઉપચાર કર્યો એમ જાણવું। નિશ્ચયના સાચા એક એક દ્રવ્યના એક એક પદાર્થના સ્વયં સ્વતંત્ર શક્તિ અવસ્થાનું જ્યાં વર્ણન હોય ત્યાં તેને સાચું જાણવું।
પણ વ્યવહારના કથન એકબીજાના ભેળવીને હોય ત્યાં એમ નથી. એ ખોટી વાત છે. સમજાણું કાંઈ? એમ નથી. જોયો, વ્યવહાર કે છે એમ નથી. જો નિશ્ચય કે છે એમ છે. હવે એ શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિને ન જાણે અને તકરારું કરે. જો આમ તો ટોડરમલે કહ્યું છે આપતના વાક્યમાં ક્યાં છે? આપતના વાક્ય શું છે? તરતો અધસાય અધસાય અખિલમ યુક્તમ. એના ઉપરથી આ વાત ચાલે છે બધી છે. સમજાણું? મૂળ ગાથા આપી છે મોક્ષ બાવડની. ભાઈ ભગવાન તો એમ કે છે કુંદાચાર મોક્ષ અધિકારમાં કેટલા વ્યવહારના મોક્ષ માર્ગ, રાગને મોક્ષ માર્ગ કયો હોય, દયાદાને મોક્ષ માર્ગ કયો હોય, એ મોક્ષ માર્ગની અંતરદશા નિશ્ચય થાય એમાં નિમિત્ત દીખીને કહ્યું છે. પણ એનાથી થાય એમ કહ્યું એમ નથી. એ વ્યવહારથી નીચે મોક્ષ માર્ગ થાય એમ નથી. સમજાણું કાંઈ? વ્યવહારથી મોક્ષ માર્ગ થાય એમ નથી. એમ જાણવું. જ્યાં છે લખ્યું ત્યાં નથી એમ માનવું. વ્યવહાર નહીં કે છે કે છે થાય છે, નિશ્ચય કે છે કે એમ નથી. છે માં નથી લગાડી દેવો. જેટલા કથન શાસ્ત્રમાં વ્યવહાર ના આવે, વ્યવહાર શબ્દ સ્વ આશ્રિત નિશ્ચય, પર આશ્રિત વ્યવહાર. એક તત્વને પરના આશ્રયના કથન ચાલે. આની સેવા કરી, આની આમ કર્યું તો આને હારો થયો, દવા કરી તો રોગ મટ્યો, અને બહુ ઉપચાર, એ બધા કથનો નિમિત્તના છે. એ એમ નથી. તેની પર્યાય તે કાળે તે રીતે થવાની ને થઈ તે સાચી વાત યથાર્થ છે. સમજાણું કાંઈ? અરે જગતની હારી ભાઈ, મેળામાં ખાય એવું ન મળે હો જગતની હારી. युवा अधिकार महान माखन का मुख मात्र का 7वां अध्याय वो माखन है, उसमें भी आ अधिकार सार निश्चित व्यवहार नो विवेक શું છે એને બતાવે છે. વ્યવહાર તો થોડું છળ દેખીને પાદરો ઘોડો થઈ જાય છે. જરી નિમિત્ત દેખ્યું કઈ વિકાર છે, નિમિત્ત દેખ્યું હા એનાથી થયું. સમજાણું કાંઈ? શરીરને આત્માને આમ સંબંધ દેખી નિમિત્ત નું સંબંધ. હા એ શરીર આત્માનું છે, શરીર જીવનું છે. એમ વ્યવહાર ઘોડો થઈ જાય પાછું. ભીતને શરીર છે પરમાણુ, એમાં શું છે? પણ એના ઉદારી શરીરના પરમાણુ બીજી જાતના પરિણમ્યા છે. ત્યારે સમજાણું કાંઈ? એ નિમિત્ત સંબંધ દેખી શરીરની પર્યાય શરીરને કારણે, આત્માની પર્યાય આત્માને કારણે, ફક્ત બે નો નિમિત્ત સંબંધ દેખી વ્યવહારની ગોળો થઈ ગયો. એ આત્માને કારણે શરીર હાલે, શરીર હાલે એટલે આત્માને હાલવું પડે. એ માનતા તદ્દન જૂઠી. સમજાણું કાંઈ? નિમિત્ત આદિની અપેક્ષાએ નિમિત્ત ઉપચાર, વ્યવહાર ઉપચાર કર્યો એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ બંને નયનું ગ્રહણ છે. જાણવાનું નામ ગ્રહણ છે. વ્યવહારને અંગીકાર કરવો, નિશ્ચયને અંગીકાર કરવો, એમ ગ્રહણ શબ્દનો અર્થ છે નહીં. એ પ્રમાણે જાણવું એટલે નિશ્ચય નહીં, મુખ્યતાથી જ્યાં કથન હોય નિશ્ચયનું તે યથાવત છે એમ જાણવું. વ્યવહારનું કથન હોય ત્યાં એમ છે નહીં. એમ જાણવાનું નામ જ બંને નયનું ગ્રહણ છે. બંને નયનું જાણવું એમ નામ ગ્રહણ છે. પણ નિશ્ચય પણ આદરણીય અને વ્યવહાર પણ આદરણીય, એ વાત ભગવાને એમ ત્રણ કાળ ત્રણ લોકમાં કહી નથી. જો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, વાત સિદ્ધ કરી દીધી, સિદ્ધ કરી દીધી. સમજાણું કાંઈ? જાણેલો પ્રયોજનવાન છે. આત્મા પોતાને આશ્રય સંયક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વને આશ્રય પામે, તેમાં રાગ આદિ મંદતા હોય, ભક્તિ પૂજા દાન દયા હોય તો એને જાણવા લાયક કહ્યું છે. એ વ્યવહારને ગ્રહણ કરીએ એટલે કે જાણજે કે વ્યવહાર છે, જાણજે એમ કહ્યું છે. ગ્રહણ કરીએ એટલે આદરણીય છે. એમ ભગવાને વ્યવહાર લઈને આદરણીય ક્યાંય કહી નથી.
કથન શૈલીમાં આવે, વસ્તુના સ્વરૂપમાં એમ છે નહીં. સમજાણો? એ જાણવાનું નામ જ બંને નયું ગ્રહણ છે, પણ બંને નયુંના વ્યાખ્યાનને સમાન સત્યાર જાણી દેખો. એ નિશ્ચયના લખાણ સ્વતત્વ આશ્રય હોય એ હાચા, અને પરથી કયા હોય પરમાં એના એ હાચા. એમ સમાન જાણી, સત્યાર જાણી, આ પ્રમાણે પણ છે અને આ પ્રમાણે પણ ભાઈ કર્મથી આત્મા રૂકા વિકાર થાય ને આત્માથી થાય, બે વાત લ્યો કે બે વાત હોઈ શકે નહીં. બે વાત એટલે કે અહીં છે નિમિત્તેનું જ્ઞાન કરતા નિકાન, એનાથી થયું નથી એનો નિકાન છે. કર્મથી વિકાર થયો નથી, આત્માથી થયો છે એનું નામ નિકાન. અસ્થિ ને નાસ્તિ નું નામ નિકાન છે. આનાથી થાય આનંદ છે નિકાન ક્યાં રહ્યો? તો પૂતળી વાત થયો. બે દ્રવ્યની એકતા થઈ. સમજાણો? શાસ્ત્રમાં બંને નયુના વ્યાખ્યાને સમાન ને હાચા છે, એ પ્રમાણે પણ નિશ્ચયથી છે ને વ્યવહારથી પણ છે. એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો જાણવા યોગ કરવા કયા નથી, એ ગ્રહણ કરવા યોગ આ રીતે તો કયા. જો આ વાત અત્યારે ઘણો ફેરફાર માગે છે. લોકો નઈને નામે ને શાસ્ત્રમાં લખાણ આવે, આ લખ્યું કઈ નઈનું કથન, વ્યવહાર કે નિશ્ચય, વ્યવહારનું કથન નિમિત્તનું જ્ઞાન કરાવા, પરમાર્થ બાથી વ્યવહાર કરતો એમ ન જાણે તો તેને બે હાચા, બે નિશ્ચય ને વ્યવહાર આદરણીય, તો એ મિથ્યા દ્રષ્ટિ થાય છે ને ભ્રમણામાં જાય.